મમ્મી 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 યમ્મા આ ક્યાંથી આવ્યો? હોસ્ટેલ થી ભાગીને આવ્યો ને? કા આ ભાગીને જ આવે ને. મેં તમને કીધું તું કે ત્યાં મને પાવતું નથી. ક્યાં ભેંગ્યા? તારા બાપને ખબર પડી તને મારી નાખી પેલા તને ખબર છે? આ ભલે મને મારી નાખે પણ હું હવે હોસ્ટેલે જવાનું જ નથી. તમને કહી દઉં. તારો બાપ વાડીએ ગયો છે, એ આવીએ ને તો તારા ટાટિયા ભાંગી નાખીએ. માં તને તારા બાપ ની ખબર નથી કયો ખીજવાળો છે ઈ? પછી તારી લીધે મારે સાંભળવાનું રહે બધી. આ તો ભલે મારા ટાટિયા ભાગી નાખ્યો. ઈ મને 3 મહિના કાટનો તો પડીએ ને. બાકી હોસ્ટેલ જવાનું જ નથી હવે. પણ બેટા તને અહીંયા વાંધો શું આવે છે? ત્યાં માણાના છોકરા નથી રહેતા માં? મેં તમને કીધું તો ખરું, મારે હોસ્ટેલમાં નથી રહેવું. તારે આવી બધી ભાગવાની ને કરવી હતી તો તે મારી બેન મમરા શું કરવાનું ઘરે? હમણાં જ તારો બાપા સ્કો ભરીને તને મમરા દઈ ગયો અને ભાગ પણ ફૂટવા જ દેતા. તો તને વાંધો શું આવે ત્યાં? મમરા થઈ ગયા હતી. ઈ તો બધી ના મમ્મી પપ્પા મમરા જતા હોય. મમરા થઈ ગયા મમરા કર્યા કરવાના. મારે નથી રહેવું. એ મમ્મી સીતાફળ બાકી ક્યાં લાગે? વિચારે નથી હજી. સીતાફળ તો પાકી જ જાય ને. તું એ બધી કરવા હાટું તારે ઘેરે રહેવું એટલે તારે હોસ્ટેલમાં રહેવું નથી. તારા બધી લખણ મને ખબર છે હો. હમણાં ઉભો રે, તારા બાપને ફોન કરવા દે. હેલો, ક્યાં છે તમે? આ જતો ભાગીને હોસ્ટેલ જશે તો ઘેરે. તમે જલ્દી આવો. કોને હવે? હાલો, હે એ ઘેરે પૂકી ગયો. હું આગળ જાઉં. જો મારા પપ્પા મને આવીને મારીએ તો પપ્પા ભાગી જવાનું. તું વાય નથી રહેવાનું. પપ્પાને ફોન કરી દેજો. તો હવે આવી નથી.